આ સંસાર વાતોની વાતો છે, સમજાવવાની વાતો છે. બાકી કૌટુંબીમાં કે અમારા જોશી મહારાજના ત્યાં તો આવું તો કશું નથી. હું તો બીજા ગામની વાતો કરું છું, તમે લોકો મગજ પર લેતા નહીં. કોઈ બી બંધ બેસતી પાઘડી કોઈ બહેનો બી પહેરતા નહીં. હું તમને બહુ પ્રેમ કરું છું અને ભગવાન બી તમને બહુ જ પ્રેમ કરે છે. કૌટુંબી વાળાને અને આજુબાજુના જે ગામથી બધા બહેનો આવેલા છો, ભાઈઓ આવેલા છો, આ તો એક બીજા ગામની જ વાતો કરું છું. પાઘડી નહીં પહેરતા. લો માનસીબેન કહે છે કે કેવો જોગ સંજોગ છે, કૌટુંબી નોય ક અને કૃષ્ણ નોય ક. હા જો ક પેલો લખાય ક કમળ નો ક. હા આપણો કખગ છે ને એની બી બહુ મોટી મોટી વાતો છે, તમે સાંભળી હશે. કલમ ઉપાડો, ખડિયામાં બોરો, ગણપતિ ચિત્રો, પછી ઘર માંડો, પછી ચકલી આવશે ને માળો બાંધશે અને પછી છોકરા થશે. હા પછી આનંદ ને ઉલ્લાસ ને એ મોજે મોજ. હા અહીંયા મહારાજ પરીક્ષિતજીનો જન્મ થયો છે અને ભૂદેવોને બોલાવવામાં આવ્યા છે. ભૂદેવોને કહેવામાં આવ્યું છે કે અમારા પૌત્રનું જે પણ ભવિષ્ય હોય તે મહારાજ ભૂદેવ ધરતી પરના દેવ અમને જણાવો. અને ભૂદેવોએ પોતાની લેખણી કાઢી છે અને એમાં જોઈને પછી યુધિષ્ઠિરજીને કીધું છે કે દાદાજી તમારો પૌત્ર તો બહુ નસીબ વાળો છે. રામ રાજ્ય જેવું એનું રાજ્ય ચાલશે. એના રાજ્યમાં કોઈ દુખી નહીં હોય. જ્યાં જુઓ ત્યાં બધે જ આનંદ 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 હશે. યુધિષ્ઠિર મહારાજ ખુશ થયા છે. ખોબે ને ખોબે ભરી ભરીને સુવર્ણની મુદ્રાઓ યુધિષ્ઠિર મહારાજે ભૂદેવને આપી છે. ભવિષ્ય વાંચતા વાંચતા ભૂદેવોએ કીધું છે પણ એમનું મૃત્યુ છેલ્લા સમયે સર્પના દંશથી થશે. યુધિષ્ઠિર મહારાજનું મોઢું મલિન થઈ ગયું છે. મારો પૌત્ર એનું મૃત્યુ બગડશે, એવું શું થશે? ત્યાં પાછા ભૂદેવોએ કહ્યું છે કે ભલે એને સર્પનો દંશ થશે પણ એ ભગવાનનો અતિ પ્રિય એવો અતિ પ્રિય ભગત બનશે. હા દુનિયામાં એનું નામ ઇતિહાસમાં લેવાશે. પરીક્ષિતજી મહારાજ આનંદિત થયા છે. એમનું નામ ભૂદેવને પૂછવામાં આવ્યું છે. ભૂદેવ એનું નામ શું રાખીએ આપણે દીકરાનો? કુલ દીપકનો, પાંડવોનો વંશજ છે, એક જ તો છે અમારો. ભૂદેવે કીધું છે કે આને ગર્ભમાં જ વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા છે. શંખ ચક્ર ગદા પદ્મધારી પ્રભુ ચતુર્ભુજ નારાયણે એનું રક્ષણ કવચ બનીને જેણે કર્યું છે એવા નારાયણના જેણે દર્શન કર્યા છે વિષ્ણુ ભગવાનના, એટલે એક નામ એનું રહેશે વિષ્ણુ રાત્ર. અને બીજું નામ એનું એ રહેશે કે જે જ્યારથી જન્મ્યો છે ને ત્યારથી આમ ટગર વગર આમ જોયા કરે છે. એ કોઈને શોધે છે. શું શોધે છે? કે મેં જે ગર્ભમાં દર્શન કર્યા હતા જે પુરુષના, પરમાત્માના, પરમ તત્વના, એ તત્વ ક્યાં છે? કેમ દેખાતું નથી? અને એટલે એનું બીજું નામ પડશે પરીક્ષિત. બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય. અહીંયા નામ પાડવામાં આવ્યું છે પરીક્ષિત અને વિષ્ણુ રાત્ર. આપણે બી નામ પાડીએ, જેમ કે ઘરમાં નામ પાડ્યું હોય ગાયત્રીબેન. હવે નામ મુખ્ય નામ પાડવામાં આવ્યું અને પછી બીજું કંઈક નામ રાખવામાં ઉલામણું આવે. હિન્દીમાં બોલે પુકારું નામ અને આપણે ગુજરાતીમાં બોલીએ હુલામણું નામ. હવે આપણે ત્યાં ફેશન ચાલી, ફૈબાઓ નામ રાખે તો બહેનોને ગમે નહીં, ભાભીઓને. એટલે પછી પોતે જ પોતાના નામ આમ ચોપડીઓમાં ગૂગલ પરથી શોધી કાઢે. શોધી કાઢીને નામ રાખે ફેનિલ, ડેનિશ, જીયાન. અરે બેન આ
નામ છે, નામ રાખે વિયાન, વિહાન, ટિયાન, હા, ટીંકુ, પપ્પુ, ચંપુ, હા. અને એક તો પાછી એવી રીત કે બહુ ભણી ગયેલી બહેનો હોય ને તે પાછા પોતાના ઘરવાળાને જ એમ કે બેબી, એમ કે બેબી. તમે આઈ લવ યુ કહો, હા, તમારા પતિને સવારે ઉઠીને તમારા બાળકોને, હું મારી માનસીને મારા છોકરાઓને જ્યારે પણ વાત કરું ફોન ઉપર હું પહેલી જ કહું, જય શ્રી કૃષ્ણ બેટા, આઈ લવ યુ. હું તને પ્રેમ કરું છું હૃદયના ઊંડાણથી. મારા બાળકોને હું પ્રેમ કરું છું. મારા મિત્રો છે, મારી બહેનપણીઓ છે, નજીકની જેટલી બહુ ઓછી છે, એકાદ. અને કોઈક એવા યજમાનો છે કે જેમના નાના નાના ટાબરિયા છે. કાલે જ મને એક મારી સુરતથી એક નાની મારી આવી દીકરી માની છે મેં ધર્મની, એની નાની દીકરી છે જીવુ. એ જીવુનો નાનો નાનો મેસેજ આવ્યો તો મને, માં, भगवान वाली माँ आप कहाँ हो, मैं आपको बहुत याद करती हूँ, मैं YouTube पे आपकी कथा सुन रही हूँ.